યોગીજી મહારાજ અગતરાય ગયેલા. પર્વતભાઈના ઘરને 5 દંડવત કર્યા અને પર્વતભાઈના ઘરને સ્વામીજી સાથે સ્વામીજીએ બાપાને પૂછ્યું, અમે અહીંયા દંડવત એમ. ફેર બાપાએ કહ્યું કે એનો સ્વધર્મ સાઉન્ડ હતો. મોટા પુરુષને શું ગમે છે? એનો સ્વધર્મ સાઉન્ડ હતો. પછી પ્રસંગની વાત કરી બાપાએ. એને ઘેરે એના સાડી 6 મહિનાથી આવ્યા હતા. કેટલા મહિનાથી? 6 મહિનાથી આવ્યા હતા. રોજ રસોઈ બનાવીને જમાડતા હતા. એ જ પીરસે. એના હાથનું જમતા હતા. એક દિવસ કંઈક દોડાયું, કંઈક થયું પીરસતા. સેજ ઊંચી દ્રષ્ટિ કરી ભરતભાઈએ. પછી પૂછ્યું, તમે ક્યારે આવ્યા? કે શું પૂછ્યું? તમે ક્યારે આવ્યા? આપણે 6 મહિનાથી પીરસતા હોઈએ, કોઈ આપણને પૂછે તમે ક્યારે? તો શું વિચાર કરી? એ દીકરીએ કહ્યું કે હું 6 મહિનાથી અહીં જ છું, કે રોજ રસોઈ બનાવું છું ને તમને જમાડું છું. પણ પર્વતભાઈની નજર અને પેશ તરફ નહોતી ગઈ. એ સ્વધર્મ. સ્વામીજીને એવો સ્વધર્મ સ્વામીજીને પોતાને પણ ગમે.